નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. તાલીમાથી મિત્રો આપણે અગાઉ યુનિટ 8 એસી ફંડામેન્ટલમાં લેસન નંબર 50 થ્રી ફેઝ સર્કિટમાં બેલેન્સ અને અનબેલેન્સ લોડ વિશે આપણે શીખી ગયા. હવે મિત્રો આજે આપણે યુનિટ 8માં લેસન નંબર 21 થ્રી ફેઝ સર્કિટમાં પાવર મેજરમેન્ટ. હવે કેવી રીતે થ્રી ફેઝ સર્કિટમાં પાવરનું મેજરમેન્ટ કરવામાં આવે છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. મિત્રો, આ લેસન અંતર્ગત જે મુદ્દાઓ છે એ આ પ્રમાણે છે. પહેલો મુદ્દો છે પાવર મેજરમેન્ટની રીતો. બીજો મુદ્દો છે 1 વોટમીટરની રીત. ત્રીજો મુદ્દો છે 3 વોટમીટરની રીત. ચોથો મુદ્દો છે 2 વોટમીટરની રીત. પાંચમો મુદ્દો છે 2 વોટમીટરથી પાવર માપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. અને છેલ્લો મુદ્દો છે પાવર મેજરમેન્ટ સંબંધિત ઉદાહરણ. મિત્રો, હવે આપણે આ છ મુદ્દાઓ વિશે સવિસ્તાર આપણે સમજીશું. સૌ પ્રથમ છે આપણે થ્રી ફેઝ પાવર મેજરમેન્ટની રીતો. થ્રી ફેઝ સર્કિટમાં પાવર મેજરમેન્ટ કરવા માટે વોટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જે ઉપયોગમાં લેવાતા જે વોટમીટર છે તેની સંખ્યા અને લોડના પ્રકાર, એટલે કે લોડ બેલેન્સ લોડ છે કે અનબેલેન્સ લોડ, તેના ઉપર આધાર રાખે છે અને તેના આધારે તેના અલગ અલગ પ્રકાર પડે છે. તો આપણે થ્રી ફેઝ સર્કિટમાં જે પાવર મેજરમેન્ટની રીતો છે એમાં જો આપણે એના પ્રકાર જોઈએ તો પહેલું છે 1 વોટમીટરની રીત. તો છે એ બેલેન્સ લોડ માટે, એટલે કે સ્ટાર કનેક્શનમાં બેલેન્સ લોડ અને ડેલ્ટામાં બેલેન્સ લોડ હોય ત્યારે 1 વોટમીટરથી કેવી રીતે પાવર મેજરમેન્ટ થાય છે. તો એની પહેલી રીત છે 1 વોટમીટરની રીત બેલેન્સ લોડ માટે, એટલે કે સ્ટાર અને ડેલ્ટામાં. બીજી છે 3 વોટમીટરની રીત અનબેલેન્સ લોડ માટે. જ્યારે લોડ અનબેલેન્સ હોય ત્યારે 3 વોટમીટરની રીત વપરાય છે. અને ત્રીજી છે 2 વોટમીટરની રીત બેલેન્સ અથવા અનબેલેન્સ લોડ માટે. એટલે બંને પ્રકારનો લોડ હોય, બેલેન્સ લોડ અને અનબેલેન્સ, ત્યારે આ 2 વોટમીટરની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો, આગળ આપણે પહેલી જે રીત છે 1 વોટમીટરની રીત. કેવી રીતે 1 વોટમીટરની રીતથી આપણે થ્રી ફેઝ સર્કિટમાં પાવરનું મેજરમેન્ટ કરી શકીએ છીએ તેના વિશે આપણે હવે આગળ જોઈએ. મિત્રો, જ્યારે સર્કિટમાં થ્રી ફેઝ સર્કિટમાં લોડ બેલેન્સ હોય બરાબર, ત્યારે આપણે જોયું કે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે એમાં જે લોડના કનેક્શન સ્ટારમાં હોય કે પછી ડેલ્ટામાં હોય, એટલે કે લોડ સ્ટાર કનેક્ટેડ હોય કે ડેલ્ટા કનેક્ટેડ હોય, ત્યાં 1 વોટમીટરની મદદથી આપણે પાવરનું માપન કરવામાં આવે છે. બાજુની આકૃતિમાં આપણે બતાવ્યું છે, તમે જોશો બેલેન્સ સ્ટાર કનેક્શન માટે, કે જ્યારે સ્ટાર કનેક્શનમાં લોડ બેલેન્સ હોય ત્યારે કેવી રીતે 1 વોટમીટરની મદદથી આપણે પાવરનું મેજરમેન્ટ કરવામાં આવે છે તે દર્શાવે છે. મિત્રો, તમે જોઈ શકો કે ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે એક ફેઝની સિરીઝમાં બરાબર છે જે વોટમીટર છે એની કરંટ કોઇલને જોડવામાં આવેલી છે, અને તે જ ફેઝ અને ન્યુટ્રલની વચ્ચે વોટમીટરની પ્રેશર કોઇલ જોડવામાં આવેલી છે. હવે જે વોટમીટર જે રીડિંગ દર્શાવે છે તેને આપણે 3 વડે ગુણી અને આપણે કુલ પાવર મેળવી શકીએ છીએ. તો આમાં કુલ પાવર આપણે W બરાબર 3 ગુણ્યા વોટમીટરનું રીડિંગ બરાબર છે. ફરીથી આપણે તમને સમજાવું મિત્રો કે આપણે જે બાજુમાં ડાયાગ્રામ બતાવ્યો છે એમાં તમે જોઈ શકશો કે આર ફેઝમાંથી બરાબર, જે આર ફેઝમાં આપણે જેની સિરીઝમાં જે વોટમીટર છે, વોટમીટરની કરંટ કોઇલને એટલે કે સીસીને આપણે સિરીઝમાં જોડવામાં આવેલી છે, અને તે જ ફેઝ અને ન્યુટ્રલ વાયરની વચ્ચે વોટમીટરની પ્રેશર કોઇલના કનેક્શન કરવામાં આવેલા છે બરાબર. અને જ્યારે થ્રી ફેઝ આ લોડને જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે જે વોટમીટર જે રીડિંગ બતાવે છે તો એ રીડિંગને 3 વડે ગુણવાથી જે સર્કિટ છે આખી એ થ્રી ફેઝ સર્કિટનો કુલ પાવર આપણને મળી શકે છે. એટલે કે આખી સર્કિટનો કુલ પાવર W બરાબર આપણે 3 ગુણ્યા વોટમીટરના રીડિંગથી આપણે મેળવી શકીએ છીએ. આગળ છે હવે બેલેન્સ લોડ ડેલ્ટા કનેક્શન. હવે જ્યારે લોડ બેલેન્સ હોય અને ડેલ્ટા કનેક્ટેડમાં હોય ત્યારે આપણે 1 વોટમીટરથી કેવી રીતે પાવર માપી શકાય છે તેનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, બાજુમાં તેના કનેક્શન ડાયાગ્રામ બતાવેલા છે, તમે જોઈ શકશો. હવે લોડમાં જ્યારે ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ આપણે હોતો નથી, તો ડેલ્ટા કનેક્ટમાં શું છે, લોડમાં આપણે દર્શાવવા માટે
કૃત્રિમ સ્ટાર પોઈન્ટ બનાવવો પડે છે. પછી કૃત્રિમ સ્ટાર પોઈન્ટ બનાવી અને વોટમીટરની પ્રેશર કોઇલને આપણે જે કૃત્રિમ મીટર સાથે આપણે જોડવામાં આવે છે. વોટમીટરની કરંટ કોઇલને તો એક ફેઝમાં આપણે જોડેલી જ છે. તમે જુઓ છો કે આર ફેઝમાં વોટમીટરની કરંટ કોઇલ જોડવામાં આવેલી છે, પરંતુ જે ન્યુટ્રલ ન હોવાથી એક કૃત્રિમ મીટર ઊભો કરેલો છે. વાય ફેઝમાંથી એક રજિસ્ટર જોડ્યો છે અને બી ફેઝમાંથી એક રજિસ્ટર સિરીઝમાં જોડી અને એ રીતે બંને જ્યાં ભેગા થાય ત્યાં કને પોઈન્ટ કૃત્રિમ ન્યુટ્રલ બનાવી બરાબર છે, અને તેની સાથે કરંટ કોઇલની જે વોટમીટર છે એની પ્રેશર કોઇલને જોડવામાં આવેલી છે. મિત્રો, અહીંયા રજિસ્ટર મૂકવાનું કારણ શું છે? કારણ કે વાય ફેઝ અને આર ફેઝ વચ્ચે જોઈએ તો આપણે વોલ્ટેજ 440 વોલ્ટ મળે છે બરાબર છે. એટલે જો પ્રેશર કોઇલનું જે કેપેસિટી હોય છે એ કેટલી હોય છે? 230 વોલ્ટની હોય છે. તો આપણે આ જે ન્યુટ્રલ પોઈન્ટ બનાવવા માટે શું કરવું પડે? બંને પેજમાંથી વચ્ચે સિરીઝમાં રજિસ્ટર મૂકી અને સ્ટાર પોઈન્ટ કૃત્રિમ બનાવી અને તેની સાથે આપણે પ્રેશર કોઇલ જોડવામાં આવેલી છે. એટલે હવે કૃત્રિમ ન્યુટ્રલ બનાવવા માટે શું કહ્યું છે? આપણે વોટમીટરની જે પ્રેશર કોઇલના જે અવરોધ એટલા બે સમાન કિંમતના અવરોધને આપણે જોડેલા છે બરાબર છે. અને આ સ્થિતિમાં જે વોટમીટર જે રીડિંગ દર્શાવે છે તે એક ફેઝનો પાવર હોય છે બરાબર છે. એટલે આ સ્થિતિમાં વોટમીટરનું જે રીડિંગ આવે છે એક ફેઝમાં જે પાવર વપરાશ થાય એ બતાવે છે. હવે આને આ રીડિંગને આપણે 3 વડે ગુણીએ તો આપણને કુલ પાવર મળે છે. એટલે કે સર્કિટનો કે લોડનો કુલ પાવર WT બરાબર 3 ગુણ્યા વોટમીટરનું રીડિંગ. તો આવી રીતે આપણે ડેલ્ટા કનેક્ટેડ બરાબર છે બેલેન્સ લોડમાં આપણે 1 વોટમીટરથી આપણે પાવર માપી શકીએ છીએ. હવે આગળ મિત્રો બીજો મુદ્દો છે આપણો 3 વોટમીટરની રીત. આપણે જોયું તો કે જ્યારે લોડ અનબેલેન્સ હોય, જનરલી આપણે જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લોડ અનબેલેન્સ જ હોય છે, કારણ કે બેલેન્સ લોડ થવો શક્ય નથી. કારણ કે 2 પ્રકારના લોડનો આપણે ઉપયોગ કરીએ છીએ, સિંગલ ફેઝ અને 3 ફેઝ. આપણે આગળના લેસનમાં પણ જોયું કે ભાઈ પ્રેક્ટિકલી બેલેન્સ લોડ શક્ય નથી, એટલે હંમેશા અનબેલેન્સ લોડ જ હોય છે. તો જ્યારે અનબેલેન્સ લોડ હોય ત્યારે આ 3 વોટમીટરની રીતનો ઉપયોગ કરી અને પાવર માપવામાં આવે છે. તો મિત્રો, આ રીતમાં 3 ફેઝ માટે અલગ અલગ 3 વોટમીટર વપરાય છે. તમે જોઈ શકો ડાયાગ્રામમાં એ પ્રમાણે કે પ્રત્યેક ફેઝમાં વોટમીટરની કરંટ કોઇલને લાઇન સાથે સિરીઝમાં જોડવામાં આવેલી છે, જ્યારે પ્રેશર કોઇલને લાઇનની પેરેલલમાં જોડવામાં આવે છે. જે ફેઝમાં વોટમીટર જોડેલું છે એ વોટમીટર તે ફેઝનો પાવર માપે છે. તેથી સર્કિટનો કુલ પાવર બરાબર શું છે? 3 વોટમીટરના રીડિંગનો સરવાળો થાય છે. એટલે કુલ પાવર WT બરાબર આપણે W1 પ્લસ W2 પ્લસ W3, એટલે કે કુલ પાવર બરાબર આર ફેઝમાં જોડેલા વોટમીટરનું રીડિંગ પ્લસ વાય ફેઝમાં જોડેલા વોટમીટરનું રીડિંગ પ્લસ બી ફેઝમાં જોડેલા વોટમીટરનું રીડિંગ. એટલે કે 3 ફેઝમાં જોડેલા વોટમીટરના રીડિંગના સરવાળા બરાબર સર્કિટનો કુલ પાવર WT થાય છે. હવે તમે એવી રીતે આમાં બંને બધા ડાયાગ્રામ સ્ટાર અને ડેલ્ટા બંનેમાં એ રીતે આપણે વોટમીટરનો ઉપયોગ કરી અને પાવર આપણે માપી શકીએ છીએ. હવે આગળ છે મિત્રો કે આ રીતમાં શું છે કે મુશ્કેલી એ પડે છે કે ઘણીવાર લોડમાં આંતરિક રીતે ડેલ્ટામાં કનેક્શન કરીને ટર્મિનલ પ્લેટ પર માત્ર 3 જ ટર્મિનલ બહાર નીકળે છે, ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકતો નથી. જો કે 3 ફેઝ અનબેલેન્સ લોડનો પાવર માપવા માટે 3 વોટમીટરનો ઉપયોગ કરવો જરૂરી નથી. બેલેન્સ લોડ કે અનબેલેન્સ લોડ માટે આપણે 2 વોટમીટર પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે બરાબર છે. આપણે એટલે શું છે કે બેલેન્સ કે અનબેલેન્સ લોડ બંને લોડ માટે આપણે 2 વોટમીટર છે રીતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો મિત્રો, આગળ આપણે જે ત્રીજી જે રીત છે 2 વોટમીટરની રીત. તો 3 ફેઝ સર્કિટમાં બેલેન્સ કે અનબેલેન્સ લોડ બરાબર છે માપવા માટેની આ જે છે એ સૌપ્રથમ એક પ્રચલિત રીત છે. ઉપરાંત આ જે રીત છે એ સ્ટાર કે ડેલ્ટામાં જોડેલા બંને લોડ માટે સરળતાથી ઉપયોગમાં થઈ શકે તેવી છે. બરાબર, આ જે 2 વોટમીટર રીત છે એ લોડ સ્ટારમાં હોય કે ડેલ્ટામાં હોય બરાબર છે, બંને પ્રકારના કનેક્શનમાં અને તેમજ બેલેન્સ લોડ હોય કે અનબેલેન્સ લોડ બંને પ્રકારના લોડમાં આ રીત છે એનો સરળતાથી ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ રીતમાં તમે
જે આકૃતિ અથવા ડાયાગ્રામ બતાવેલો છે તે મુજબ બે વોટમીટરનો ઉપયોગ થાય છે, જેમાં એક વોટમીટરની કરંટ કોઇલને એક પેજની સિરીઝમાં જોડવામાં આવેલી છે, જ્યારે બીજા વોટમીટરની કરંટ કોઇલને બીજા પેજની સિરીઝમાં જોડવામાં આવે છે. બંને વોટમીટરની પ્રેશર કોઇલને આ જે પેજમાં આપણે કરંટ કોઇલ જોડેલી છે તેના સિવાયનો જે ત્રીજો પેજ છે જેમાં બંને વોટમીટરની પ્રેશર કોઇલને જોડવામાં આવેલી છે. અને લોડનો કુલ પાવર બરાબર બંને વોટમીટરના સરવાળા બરાબર થાય છે, એટલે કે કુલ પાવર બરાબર W1 પ્લસ W2. બરાબર છે. હવે આ રીત માટે પ્રેશર કોઇલનું રેટિંગ લાઇન વોલ્ટેજ સહન કરી શકે તેવું હોવું જરૂરી છે. એટલે કે જે વોટમીટરનો ઉપયોગ કરવામાં આવેલો છે એ વોટમીટરની જે પ્રેશર કોઇલ છે એ પ્રેશર કોઇલનું જે વોલ્ટેજ રેટિંગ છે એ જે બંને પેજનું જે વોલ્ટેજ રેટિંગ છે તેને સહન કરી શકે તેવું હોવું જોઈએ. એટલે કે પ્રેશર કોઇલનું વોલ્ટેજ રેટિંગ લગભગ 440 વોલ્ટ જેટલું હોવું જરૂરી છે. બરાબર છે. તો આ રીતે મિત્રો બે વોટમીટરની રીતથી પાવરનું મેજરમેન્ટ કરી શકાય છે. હવે આગળ મુદ્દો છે આપણે બે વોટમીટર દ્વારા પાવર માપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. જ્યારે આપણે બે વોટમીટરની રીતનો ઉપયોગ કરી અને પાવર માપીએ ત્યારે કઈ રીતે પાવરની ગણતરી કરીએ, બરાબર છે, એ બધા જે અમુક મુદ્દાઓ છે એ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ કેટલો પાવર બતાવે છે. તો એમાં પહેલું છે, જો લોડનો પાવર ફેક્ટર યુનિટી હશે તો બંને વોટમીટરના રીડિંગ સરખા અને પોઝિટિવ થશે. બરાબર, પોઝિટિવ એટલે 0થી આગળ પોઈન્ટરનું આપણે ડિફ્લેક્શન બતાવશે. અને WT એટલે કે કુલ પાવર બરાબર W1 પ્લસ W2 એટલે કે બંને વોટમીટરના રીડિંગનો સરવાળો. પહેલો મુદ્દો શું કહે છે મિત્રો કે જો જે લોડ જે આપણે છે કે જે લોડનો આપણે પાવર માપવાનો છે એ લોડનો પાવર ફેક્ટર યુનિટી હશે એટલે કે 1 હશે તો બંને વોટમીટરના રીડિંગ પોઝિટિવ હશે અને એ લોડનો કુલ પાવર બરાબર બંને વોટમીટરના રીડિંગના સરવાળા બરાબર થશે, એટલે કે WT બરાબર W1 પ્લસ W2 થશે. હવે આગળ છે બીજો આપણે મુદ્દો ધ્યાનમાં રાખવાનો, જો લોડનો પાવર ફેક્ટર 1 થી ઓછો હશે પરંતુ 0.5 થી વધારે હશે તો બંને વોટમીટરનું રીડિંગ પોઝિટિવ પરંતુ અલગ અલગ હશે. હવે જ્યારે પાવર ફેક્ટર બરાબર છે 0.5 અને 1ની વચ્ચે, બરાબર છે, એટલે કે 0.5 થી બરાબર છે એટલે 1 થી ઓછું પરંતુ 0.5 થી વધારે, એનો મતલબ કે 0.5 અને 1ની વચ્ચે જો લોડનો પાવર ફેક્ટર હશે તો બંને વોટમીટર રીડિંગ પોઝિટિવ હશે પણ અલગ અલગ હશે. બરાબર છે, બંને વોટમીટર રીડિંગ અલગ અલગ હશે અને તે વખતે જે લોડનો પાવર છે WT બરાબર W1 પ્લસ W2 થશે. હવે આગળ છે ત્રીજો મુદ્દો, જો લોડનો પાવર ફેક્ટર 0.5 હશે તો પહેલા વોટમીટરનું રીડિંગ 0 અને બીજા વોટમીટરનું રીડિંગ પોઝિટિવ હશે, જે સર્કિટનો કુલ પાવર બતાવશે. હવે મિત્રો ત્રીજા મુદ્દામાં શું કહે છે, જો લોડનો પાવર ફેક્ટર એક્ઝેક્ટ 0.5 બરાબર છે એટલે 0.5 હશે તો તે વખતે એક વોટમીટરનું રીડિંગ 0 હશે જ્યારે બીજા વોટમીટરનું રીડિંગ પોઝિટિવ હશે. તો સર્કિટનો પાવર બરાબર જે વોટમીટર પોઝિટિવ રીડિંગ બતાવે છે તે બરાબર થશે. બરાબર છે, કુલ પાવર બરાબર બંનેમાંથી જે રીડિંગ પોઝિટિવ બતાવશે વોટમીટર એના બરાબર કુલ પાવર થશે. આગળ છે ચોથો મુદ્દો, જો લોડનો પાવર ફેક્ટર 0.5 થી પણ ઓછો પરંતુ 0 થી વધારે હોય એટલે કે 0 અને 0.5ની વચ્ચે હોય તો એક વોટમીટર રીડિંગ પોઝિટિવ હશે જ્યારે બીજા વોટમીટર રીડિંગ છે નેગેટિવ હશે. બરાબર છે, શું થશે, જ્યારે પાવર ફેક્ટર 0.5 થી ઓછો અને 0 થી વધારે, એનો મતલબ કે 0 અને 0.5ની વચ્ચે હશે ત્યારે એક વોટમીટરનું રીડિંગ પોઝિટિવ હશે જ્યારે બીજા વોટમીટરનું રીડિંગ છે નેગેટિવ હશે, એટલે કે એ મીટરનો જે પોઈન્ટ છે એ 0 થી રિવર્સમાં ડિફ્લેક્ટ થશે. તો મિત્રો તેવા સમયે શું કરવાનું છે કે એ વોટમીટરનું જે છે એને આપણે જેની કરંટ કોઇલ છે એના કનેક્શન છે કરંટ કોઇલ અથવા તો આપણે પ્રેશર કોઇલના કનેક્શન આપણે ઉલટાવવાથી શું થશે, જે વોટમીટર રીડિંગ નેગેટિવ જતું હતું એ રીડિંગ હવે પોઝિટિવ થઈ જશે. એટલે આપણે એવી સ્થિતિમાં જે સર્કિટનો કુલ પાવર છે એ આપણે WT બરાબર W1 પ્લસ
W1 માઇનસ W2 હશે. બરાબર છે, કારણ કે એક વોટનું રેટિંગ શું છે, નેગેટિવ છે, એટલે આપણે એને નેગેટિવ તરીકે લઈશું, એટલે WT બરાબર W1 માઇનસ W2 થશે. તો મિત્રો અહીંયા આપણે આ બે વોટમીટરનો ઉપયોગની જે રીત જે છે આપણે એમાં જે ધ્યાનમાં રાખવાના જે મુદ્દા છે, બરાબર છે, ફરીથી જોઈ લઈએ. બરાબર છે કે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે કે જો લોડનો પાવર ફેક્ટર યુનિટી હશે તો બંને વોટમીટરના રીડિંગ સરખા હશે અને પોઝિટિવ હશે. તે સમયે કુલ પાવર બરાબર WT બરાબર W1 પ્લસ W2 થશે. હવે બીજા મુદ્દામાં આપણે જો લોડનો પાવર ફેક્ટર 1 થી ઓછો પરંતુ 0.5 થી ઓછો હશે, 0.5 થી વધારે હશે, તો તેવા સમયે બંને રીડિંગ પોઝિટિવ હશે પણ બંને રીડિંગ અલગ અલગ હશે. તો એવા સમયે બંને વોટમીટરનું રીડિંગ બરાબર સર્કિટનો કુલ પાવર એટલે કે WT બરાબર W1 પ્લસ W2 થશે. આગળ ત્રીજામાં જોયું આપણે કે જો લોડનો પાવર ફેક્ટર 0.5 હશે તો પહેલા વોટમીટરનું જે રીડિંગ છે એ શૂન્ય અને બીજા વોટમીટરનું રીડિંગ છે એ પોઝિટિવ હશે. તો તે સમયે જે વોટમીટર પોઝિટિવ રીડિંગ બતાવે છે તે સર્કિટનો કુલ પાવર બતાવશે. આગળ આપણે ચોથા મુદ્દામાં જોયું કે જો લોડનો પાવર ફેક્ટર 0.5 થી ઓછો અને 0 થી વધારે એટલે કે 0 અને 0.5 થી વચ્ચે હોય તો તેવા સમયે એક વોટમીટરનું રીડિંગ નેગેટિવ આવશે. બરાબર છે, એક વોટમીટર છે રીડિંગ નેગેટિવ ઉલટું બતાવશે એટલે કે 0 થી રિવર્સમાં ડિફ્લેક્શન બતાવશે. તો તેવા સમયે સર્કિટનો સપ્લાય બંધ કરી જે વોટમીટર રીડિંગ નેગેટિવ બતાવે છે તેની કરંટ કોઇલના કનેક્શન અથવા તો પ્રેશર કોઇલના કનેક્શન ઉલટાવવાના છે. હવે જે છેડો કરંટ કોઇલમાં જે જગ્યાએ આપેલો છે એ જગ્યાએ કરંટ કોઇલના બે ટર્મિનલ છે આપણે એમ અને એલ, બરાબર છે, આપણે તો તે પ્રમાણે એમની જગ્યાએ જે છેડો આપ્યો છે એલમાં આપવાનો છે, એલનો છેડો જે આપ્યો છે એમમાં આપવાનો છે. તો આવી રીતે કરંટ કોઇલ અથવા તો પ્રેશર કોઇલના કનેક્શન, બરાબર છે, પ્રેશર કોઇલના જે બે ટર્મિનલ છે સી અને બી, તો એ પ્રેશર કોઇલના પણ છેડા ઉલટાવવાથી કે જે છેડો બીમાં આપ્યો છે એને આપણે સીમાં, જે છેડો સીમાં આપ્યો છે એને બીમાં, તો આવી રીતે કરંટ કોઇલ અથવા તો પ્રેશર કોઇલના કનેક્શન ઉલટાવવાથી અને ફરીથી સપ્લાય ચાલુ કરવાથી જે વોટમીટરનું રીડિંગ નેગેટિવ આવતું હતું એ રીડિંગ છે પોઝિટિવ આવશે. અને એવી સ્થિતિમાં પછી બંને જે વોટમીટર છે હવે એનું જે સૂત્ર છે કુલ સર્કિટના કુલ પાવર માટે, તો કે સર્કિટનો કુલ પાવર WT બરાબર W1 માઇનસ W2. કારણ કે જો W2 છે એ વોટમીટર રીડિંગ નેગેટિવ હતું એટલે એને આપણે માઇનસમાં લઈશું એટલે WT બરાબર W1 માઇનસ W2. હવે મિત્રો આગળ આપણે જે મુદ્દો છે એ મુદ્દામાં આપણે પાવર મેજરમેન્ટ સંબંધી ઉદાહરણ કેવી રીતે આપણે સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે પાવર મેજરમેન્ટ કરી છે, બરાબર છે, એનું આપણે એક ઉદાહરણ જોઈએ. મિત્રો એમાં મેં ઉદાહરણ આપણે એક આપ્યું છે, એક 3 ફેઝ મોટર 0.4 પાવર ફેક્ટર પર 30 કિલોવોટનો પાવર લે છે. આ પાવર માપવા માટે બે વોટમીટર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો બંને વોટમીટરના રીડિંગ કેટલા હશે તે શોધો. મિત્રો અહીંયા એક 3 ફેઝ મોટર છે જેનો પાવર ફેક્ટર 0.4 છે અને 0.4 પાવર ફેક્ટર ઉપર 30 કિલોવોટનો પાવર લે છે. તો આ પાવર આપવા માટે બે વોટમીટર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો બંને વોટમીટર રીડિંગ કેટલા હશે તે આપણે શોધવાનું છે. મિત્રો અહીંયા આપણે cos ∅ એટલે કે પાવર ફેક્ટર આપ્યો છે આપણે 0.4, બરાબર છે. અહીંયા આપણે કુલ લોડ WT બરાબર W1 પ્લસ W2 બરાબર આપણે આપ્યા છે 30 કિલોવોટ, બરાબર છે, 30 કિલોવોટ આપ્યું છે પાવર એટલે કે 30000 વોટ. કિલોવોટને આપણે વોટમાં ચેન્જ કરીએ તો આપણે 30000 વોટ મળશે. હવે આપણે cos ∅ આપ્યો છે આપણે 0.4. તો આપણે હવે આ જે થીટા છે એને આપણે ∅ નું જે એંગલ જે છે એની કિંમત શોધવી હોય તો ∅ બરાબર cos ઇનવર્સ 0.4. હવે આપણે લોગ ટેબલ ઉપરથી જો આની કિંમત શોધીએ તો આપણને મળશે 66 ડિગ્રી અને 23 મિનિટ. હવે 66 ડિગ્રી 23 મિનિટ થાય છે. આપણે લોગ ટેબલ ઉપર તેની કિંમત શોધીએ તો હવે 5 ની આપણે એંગલ લીધો. હવે આપણે tan ∅ કરીએ તો tan ∅ બરાબર tan 66 ડિગ્રી અને 23 મિનિટ. હવે લોગ ટેબલ ઉપરથી આપણે આની
કિંમત જોઈએ તો આપણને મળે છે 2.871. હવે tan phi બરાબર મળે છે આપણને 2.871. હવે મિત્રો આપણે સૂત્ર છે tan phi બરાબર √3 કૌંસમાં W1 માઈનસ W2 છેદમાં W1 પ્લસ W2. હવે tan phi બરાબર √3 કૌંસમાં W1 માઈનસ W2 અને છેદમાં W1 પ્લસ W2. હવે આપણે કિંમત મૂકીએ તો tan phi ની કિંમત છે આપણે 2.871 √3 કૌંસમાં W1 અને W2 30,000. તો આપણને હવે W1 માઈનસ W2 એ આપણે જોઈએ તો 2.871 ગુણ્યા 30,000 છેદમાં √3 અને આપણે કિંમત શોધીએ તો આપણે મળશે 49,727.17. જો આપણે W1 માઈનસ W2 એક બાજુ નીચે નંબર લઈએ ગુણાકારમાં આવશે √3 છેદમાં આવશે. જો આપણે સોલ્યુશન લાવીએ તો આપણને મળશે 49,727.17. આપણે આ સમીકરણ 1 આપીશું આને બરાબર છે. તો W1 નું પેસ્ટ આપણે સમીકરણ આપણા 1 છે અને આ સમીકરણ આપણે 2 છે બરાબર છે. અહીં આપણે સમીકરણ મળી ગયું W1 W2 નું 30,000 અને W1 માઈનસ W2 મળે આપણને 49,727.17. હવે મિત્રો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા બંને સમીકરણો આપણે સરવાળો કરવાનો છે. તો W1 પ્લસ W2 બરાબર 30,000 W1 માઈનસ W2 બરાબર 49,727.17. બંને સમીકરણો આપણે સરવાળો કરીએ તો અહીંયા પ્લસ અને માઈનસ છે એટલે બંને કેન્સલ થશે. તો આપણને મળશે 2W1 આનો સરવાળો કરીએ તો 3 ને 4 7 W1 બરાબર 79,727.17 ભાગ્યા 2 અને આપણને મળશે 39,863.85. હવે આને બે વડે ભાગીએ તો 6 1 2 નો 18 17 8 16 બરાબર છે 12 1 6 12 બરાબર છે. અને એ પ્રમાણે 7 એટલે 6 1 11 2 8 16 પ્રમાણે આપણે 49,863.85 વોટ મળશે બરાબર. હવે આપણે W1 ની કિંમત મળી ગઈ. તો મિત્રો આપણે હવે W1 ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ. આપણે W1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો 39,863.85 બરાબર 30,000. હવે આપણે આને આ બાજુ લઈએ W2 આ બાજુ લઈએ તો આપણને W2 બરાબર 30,000 માઈનસ 39,863.85. તો તમે જુઓ છો કે 30,000 છે આના આજે રકમ જે ભાગમાં છે એના કરતાં નાની છે. આપણને જે જવાબ મળશે માઇનસમાં મળશે તો આપણે 39,863.85 માંથી 30,000 બાદ કરીએ તો આપણને મળશે માઈનસ 9,863.85. હવે જે કારણ કે આ જે રકમ છે આ 30,000 કરતાં મોટી છે એટલે -9,863.85 મળશે.
એટલે કે W2 બરાબર આપણને 9863.85 વોટ. તો મિત્રો અહીં આપણે W1 ની કિંમત મળી ગઈ છે 9863.85 વોટ. જ્યારે W2 ની કિંમત મળી આપણે 9863.85 વોટ. મિત્રો તમે જોજો આપણે પાવર ફેક્ટર 0.4 છે અને આની અગાઉ તમને જે મુદ્દા અમે સમજાવ્યું કે જ્યારે પાવર ફેક્ટર 0 થી વધારે અને 0.5 થી ઓછો હોય ત્યારે 1 વોટમીટર રેટિંગ હંમેશા નેગેટિવ આવશે. તો તમે જોશો મિત્રો અહીંયા W2 જે રીડિંગ છે એ નેગેટિવમાં આવ્યું છે, આપણે માઇનસમાં આવ્યું છે. તો આપણો જે મુદ્દો છે એ પણ આપણો સાચો પડે છે. તો આવી રીતે મિત્રો આપણે સૂત્રોની મદદથી જે પાવર છે એ પાવર આપણે શોધી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ બીજું ઉદાહરણ લઈશું. ઉદાહરણ 2 માં આપણે ડેટા પ્રમાણે છે થ્રી ફેઝ બેલેન્સ લોડનો પાવર માપવા માટે 2 વોટમીટર જોડવામાં આવ્યા છે. તેનું રીડિંગ અનુક્રમે 4 કિલોવોટ અને 2.5 કિલોવોટ છે. તો સર્કિટનો પાવર ફેક્ટર શોધો. મિત્રો અહીંયા એક થ્રી ફેઝ સર્કિટ છે જેનો લોડ બેલેન્સ લોડ છે અને એ બેલેન્સ લોડનો પાવર માપવા માટે 2 વોટમીટર રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પાવર માપતી વખતે એક વોટનું રીડિંગ છે 4 કિલોવોટ આવ્યું છે અને બીજા વોટનું રીડિંગ છે 2.5 કિલોવોટ. તો હવે એ સર્કિટ કે જે લોડ છે એ લોડનો પાવર ફેક્ટર કેટલો હશે એ શોધવાનું છે. મિત્રો આપણે શોધીએ પાવર ફેક્ટર કેટલો હશે. તો અહીંયા આપણે W1 બરાબર છે 4 કિલોવોટ. હવે જે W2 બરાબર છે 2.5 કિલોવોટ. હવે આગળ આપણે જોયું સૂત્ર પ્રમાણે tan phi બરાબર √3 કૌંસમાં W1 માઈનસ W2 છેદમાં W1 પ્લસ W2. હવે આપણે કિંમત મૂકીએ √3 W1 બરાબર 4 કિલોવોટ, W2 બરાબર 2.5 કિલોવોટ. W1 4 કિલોવોટ, W2 બરાબર 2.5 કિલોવોટ. √3 4 માઈનસ 2.5 કરીએ એટલે આપણને મળશે 1.5 જેમાં આપણને 6.5. હવે આપણે આનું હવે સોલ્યુશન લઈએ તો આપણને tan phi બરાબર મળશે 0.3997. હવે આપણે આનું સોલ્યુશન લઈએ તો આપણને મળશે એ પ્રમાણે 0.3997. મિત્રો આપણે આને 5 એંગલ શોધવા માટે લોગ ટેબલમાં આપણે tan ઇન્વર્સ 0.3997 કરીએ તો આપણે એંગલ 5 બરાબર મળશે 21 ડિગ્રી અને 49 મિનિટ. તો હવે આપણે લોગ ટેબલમાં 5 ઇન્વર્સ આટલી કિંમત કરી tan ઇન્વર્સ જો 5 બરાબર tan ઇન્વર્સ 0.4997 એટલે આપણને એંગલ મળશે 5 બરાબર 21 ડિગ્રી અને 49 મિનિટ. હવે આપણે cos 5 કરીએ તો હવે cos 5 બરાબર એટલે cos 21 ડિગ્રી અને cos 5 બરાબર આપણે cos 21 ડિગ્રી અને 49 મિનિટ આપણે લોગ ટેબલ ઉપરથી કિંમત શોધીએ તો આપણને cos 5 બરાબર મળશે 0.92. એટલે કે પાવર ફેક્ટર બરાબર આપણને 0.92 મળશે. બરાબર. જો હવે મિત્રો આ ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો આપણે પાવર ફેક્ટર છે એ પાછળ લખી શકીએ. તો આવી રીતે પાવર ફેક્ટર આપણે મેળવો 0.92 લેગી. તો આવી રીતે મિત્રો આપણે સૂત્રોની મદદથી સર્કિટનો પાવર પણ શોધી શકીએ છીએ. જે સર્કિટનો કુલ પાવર પણ આપણે શોધી શકીએ છીએ, પાવર ફેક્ટર પણ આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે આ જે લેસન છે થ્રી ફેઝ સર્કિટમાં પાવર મેજરમેન્ટ, જેમાં આપણે જોયું કે થ્રી ફેઝ સર્કિટમાં પાવર મેજરમેન્ટની જે 3 રીતો છે, 1 વોટમીટરની રીત, 3 વોટમીટરની રીત અને 2 વોટમીટરની રીત. જ્યારે સર્કિટનો પાવર ફેક્ટર બેલેન્સ હોય તો એટલે પાવર બેલેન્સ હોય, રોજ લોડ બેલેન્સ હોય અને કનેક્શન સ્ટાર કે ડેલ્ટામાં હોય તો જે કોઈ પણ પ્રકારના કનેક્શન હોય તો બેલેન્સ લોડમાં આપણે પાવર આપવા માટે 1 વોટમીટર પદ્ધતિથી આપણે કેવી રીતે પાવર માપી શકાય તેના વિશે અભ્યાસ કર્યો. આગળ આપણે જ્યારે સર્કિટનો જે લોડ છે એ અનબેલેન્સ હોય તો તેવા સમયે આપણે 3 વોટમીટર પદ્ધતિનો ઉપયોગ કરી અને ત્રણેય ફેઝનો અલગ પાવર માપી અને આપણે સર્કિટનો કુલ પાવર કેવી રીતે આપણે મેળવી શકાય તે આપણેનો અભ્યાસ કર્યો.
આગળ આપણે બે વોટમીટરની પદ્ધતિ એટલે કે જે લોડ છે એ બેલેન્સ પણ હોઈ શકે અથવા તો અનબેલેન્સ કનેક્શન સ્ટાર હોય કે ડેલ્ટા આપણે વચ્ચે કોઈપણ પ્રકારના કનેક્શનના કોઈપણ પ્રકારના લોડમાં બેલેન્સ અથવા તો કે અનબેલેન્સ લોડમાં આપણે સૌથી જે સરળ રીત છે એ 2 વોટમીટરની રીત છે. તો 2 વોટમીટરની રીતથી કેવી રીતે પાવર માપી શકાય છે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. મિત્રો હવે આ 2 વોટમીટરથી આપણે પાવર માપતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તેનો પણ અભ્યાસ કર્યો કે જ્યારે પાવર ફેક્ટર યુનિટી 1 હોય ત્યારે બંને વોટમીટરનું રીડિંગ પોઝિટિવ આવે છે. એ વખતે સર્કિટનો કુલ પાવર WT W1 + W2 થાય છે. જ્યારે પાવર ફેક્ટર 0.5 થી વધારે અને 1 થી ઓછો હોય ત્યારે બંને વોટમીટર રીડિંગ પોઝિટિવ આવે છે પણ બંને વોટમીટર રીડિંગ છે અલગ અલગ આવે છે. બરાબર છે ને. એ વખતે પાવર બરાબર WT W1 + W2 થશે. ત્રીજા મુદ્દામાં જોયું આપણે કે જ્યારે લોડનો પાવર ફેક્ટર 0.5 હોય એક્ઝેક્ટ 0.5 હોય તે સમયે 1 વોટમીટરનું રીડિંગ છે એ શૂન્ય આવશે, જ્યારે 1 વોટમીટર રીડિંગ છે એ પોઝિટિવ આવશે. તો તે સમયે જે વોટમીટર રીડિંગ પોઝિટિવ બતાવે છે તે સર્કિટનો કુલ પાવર બતાવે છે. લાસ્ટમાં ચોથા મુદ્દામાં આપણે જોયું કે જો પાવર ફેક્ટર 0.5 થી ઓછો હોય અને 0 થી વધારે એટલે કે 0 અને 0.5 ની વચ્ચે હોય તે સમયે 2 વોટમીટરમાંથી 1 વોટમીટરનું રીડિંગ છે એ નેગેટિવ આવશે. તો તે સમયે જે વોટમીટર રીડિંગ નેગેટિવ આવે છે તેની કરંટ કોઇલ અથવા તો પ્રેશર કોઇલના કનેક્શન આપણે ઉલટાવી અને ફરીથી સપ્લાય ચાલુ કરી અને રીડિંગ લેવામાં આવે. તો એ સ્થિતિમાં સર્કિટનો પાવર WT W1 - W2 થશે. બરાબર છે, કારણ કે 1 વોટમીટર રીડિંગ નેગેટિવ છે એટલે WT W1 - W2. તો આવી રીતે મિત્રો આપણે આ લેસનમાં આ બધા મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો અને તેને સંબંધિત ઉદાહરણો પણ આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા આપણું આ લેસન છે એ પૂર્ણ થાય છે. અસ્તુ, થેન્ક યુ.